ચલો વિદ્યાર્થી મિત્ર, આપણે 8મું ચેપ્ટર શરૂ કરી દીધું હતું અને 8મા ચેપ્ટરની અંદર આપણે બે પ્રશ્નો કે મૂડીની ઉદ્ભવ અને એનું મહત્વ બે ની વાત કરી હતી. બરાબર. આજે આપણે આગળ નવા પ્રશ્ન તરફ વધીએ છીએ અને આજનો નવો પ્રશ્ન એવો કંઈક આપણે કીધેલો છે કે માલિકીના ભંડોળો સમજાવો. માલિકીના ભંડોળો સમજાવો. અને આ સમજાવતા પહેલા આપણને અહીંયા એક સારો રૂડો રૂપાળો ચાર્ટ આપેલો છે. એ ચાર્ટને પહેલા આપણે સમજી લઈએ. બરાબર. તેમાં કંઈક કીધેલું છે કે માલિકીના જે ભંડોળો છે એમાં આપણે 3 ભાગમાં વેચેલા છે. અને 3 ભાગ છે. એમાં પહેલો ભાગ કીધો છે ઇક્વિટી શેર, બીજો ભાગ આપણે કીધો છે પ્રેફરન્સ શેર અને ત્રીજો ભાગ આપણને કીધેલો છે રાખી મૂકેલ કમાન, જેનું બીજું નામ પણ આપેલું છે નફાનું ધંધામાં પુનરોકાણ. આ યાદ રાખજો, રાખી મૂકેલ કમાણીનું બીજું નામ તો નફાનું ધંધામાં પુનરોકાણ. ચલો, હવે આપણને ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેરમાં 3 ભાગ પાડ્યા છે. સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર. માલિકીના ભંડોળો, તો એમાં પ્રેફરન્સ શેર બીજો ભાગ આપ્યો ને એની અંદર પ્રેફરન્સ શેરમાં 2 ભાગ પાડ્યા છે. 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર, અને રાખી મૂકેલ કમાણીનું કોઈ બીજું નામ નથી. ચલો, હવે વિદ્યાર્થી મિત્ર વાંચી નાખો આ ચાર્ટ. હવે આની અંદરથી હવે પ્રશ્ન બધા બનશે. આની અંદરથી હવે પ્રશ્ન બીજા બનશે અને આ ચાર્ટ પછી બોલવાનો છે. જેને કહું એને, એના માટે પહેલા વાંચવું પડશે. ચલો ફટાફટ વાંચી નાખો. હાલો પછી આગળ વધીએ. ચલો, હવે માલિકીના ભંડોળો જોવાઈ ગયા પછી હવે આની અંદરથી બધા પ્રશ્નો બને છે. આની અંદરથી પ્રશ્ન બને છે એટલે ધ્યાન આપજો. પ્રશ્નની અંદર તેમાં આપણને પહેલું જ કીધું છે ઇક્વિટી શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. ઇક્વિટી શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતા. તો તમે જો ઇક્વિટી શેરની વાત કરીએ તો જે શેરને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર સૌથી છેલ્લો હોય, અથવા જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો અધિકાર હક સૌથી છેલ્લે આવતો હોય. યાદ રાખજો, મૂડી પણ પરત મેળવવાનો અધિકાર અને ડિવિડન્ડ, આ બંને મેળવવાનો અધિકાર ક્યારે આવતો હોય? સૌથી છેલ્લે. તો તેને ઇક્વિટી શેર કહે છે. તેને શું કહેવામાં આવે છે? ઇક્વિટી શેર. ચલો, હવે આ ઇક્વિટી શેર જોયા પછી હવે અંદર વધીએ તો આપણને હજી એના લાક્ષણિકતાઓની વાત કરી છે. લાક્ષણિકતામાં આપણને સૂત્ર કીધું છે વિશાલ અને મુમુ. વિશાલ એન્ડ મુમુ ની સાડીમાં શેર છે. વિશાલ એન્ડ મુમુની સાડીમાં શેર છે. ચલો, વિશાલમાં વી ઉપરથી વિસર્જન,
સા ઉપરથી સાચા માલિક, લ ઉપરથી લાયકાત ના શેર, એન્ડ શબ્દ વધારાનો, મુમુ, મુમુ ઉપરથી મૂડી પરત, બીજો મુ ઉપરથી મૂડી લાભ, ની ઉપરથી નફા સાથે સંબંધ, સાડીમાં શેર છે તો સા ઉપરથી સામાન્ય સભા, ડી ઉપરથી ડિવિડન્ડ, મા ઉપરથી મતાધિકાર અને શેર ઉપરથી શેરની નોંધણી. ટોટલ આપણે અહીંયા 10 મુદ્દા લખ્યા છે. 10 મુદ્દા શેર બજાર એટલે કે શેરના ઇક્વિટી શેરની લાક્ષણિકતાના મુદ્દા છે. ચલો મુદ્દા પણ વાંચી નાખો ફટાફટ અને પછી આપણે આગળ બોલીએ છીએ. ચલો વચાઈ ગયા હોય તો હવે આપણે આ મુદ્દાને સમજીએ, પછી મુદ્દા ફરજિયાત આપણે બોલશું. ચલો પહેલો મુદ્દો વિસર્જન. યાદ રાખવાનું, આપણે ભણીએ છીએ ઇક્વિટી શેર કે કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. ઇક્વિટી શેર હોલ્ડર એવા છે જેને મૂડી મેળવવાનો અધિકાર છેલ્લે છે. પહેલા પૈસા ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને જ ચૂકવાય અને એ પૈસા પરત કર્યા બાદ જો રકમ વધે તો શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. આગળ કીધું છે સાચા માલિકો, કે આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે. યાદ રાખજો, આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય. કેમ? છેલ્લે હક લે છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા વધુ જોખમ ઉઠાવે છે. કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડર એટલે એવી વસ્તુ છે જેમાં તમને ધંધાને નુકસાન જાય કે નફો થાય, બરાબર, એને સામે મૂડી પરત મળે અને મળે છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરોને પૈસામાં નફો થાય તો જ મળે, નફો ના થાય તો પૈસા મળતા નથી. લાયકાતના શેર કે કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદન પત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય, આપણને ખબર કંપનીની એક ચૂંટણી થાય સંચાલક તરીકે, કારણ કે જેટલા લોકો ઇક્વિટી શેર ખરીદ્યા હોય બધા લોકો માલિક જ કહેવાય. એ માલિકમાંથી કોણ સંચાલન કરશે, એ કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદન પત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકો પાછા સંમતિ પણ આપી હોય તો આ શેરને લાયકાતના શેર ગણવામાં આવે છે. આ શેરને કયા શેર ગણવામાં આવે છે? લાયકાતના શેર. કેમ? કારણ કે તમે જો લાયકાતના શેર એટલે કે બધા સંચાલકોએ તમને પરમિશન આપેલી છે
અને વત્તા તમે જાતે સંચાલન કરવા માંગો છો અને આવેદન પત્રમાં એની જોગવાઈ પણ થઈ છે. એટલે ચલો આગળ ચોથા નંબરનો મુદ્દો, મૂડી પરત. કે સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. જ્યાં લગી એનું અસ્તિત્વ છે ત્યાં લગી તમને જો મૂડી પરત ના મળે, તમને એમાંથી હિસ્સો મળ્યા રાખે, મૂડી પરત કરવામાં આવતી નથી. સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. ચલો મૂડી લાભ, કે આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે. જેમ કે હકના શેર, મેં કીધું પૈસા ના મળે તમારા, તમને એના બદલામાં બધા બેનિફિટ મળે. હકના શેર, બોનસ શેર, શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડી લાભ કહેવાય છે. અને આ બધા લાભ તમને મળે. આ બધા લાભ શું થતા હોય, એમાં મળતા હોય છે. યાદ રાખજો ખાસ. ચલો આગળ કીધું છે નફા સાથે સંબંધ, કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ, કે આપણે આગળ શબ્દ લગાયા હકના શેર, બોનસ શેર, શેરનો બજાર ભાવ વધતા થતો લાભ, તો શેરનો બજાર ભાવ થતો લાભ અથવા આગળ કીધો છે નફો, આ બધા શબ્દ જે છે એ શબ્દ મૂડી લાભ છે. અને આ પ્રકારના શેર હોલ્ડરને મળતું ડિવિડન્ડ એ નફા સાથે સંબંધ ધરાવે છે. કેમ? જેમ નફામાં વધઘટ થાય એમ ડિવિડન્ડમાં પણ વધઘટ થાય. જો નફો વધે તો ડિવિડન્ડ વધે, નફો ઘટે તો ડિવિડન્ડ ઘટે. નફો થાય જ નહીં તો ડિવિડન્ડ મળે જ નહીં. ચલો આગળ કીધું છે સામાન્ય સભા, કે કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનું, મતદાન કરવાનું તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડર એટલે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આ અધિકાર નથી. કંપનીની સામાન્ય સભા થાય, તમે ઇક્વિટી શેર ખરીદ્યા હોય તો એમાં તમે જવાની પરમિશન મળે, તમે એમાં મતદાન પણ કરી શકો, અને સંચાલકો જે ઉભા રહ્યા એમાંથી ચૂંટવાનો અધિકાર પણ તમારે છે. બરાબર, આ શેર હોલ્ડરોને મળે છે. આગળ કીધું છે આઠમો ટોપિક ડિવિડન્ડ, કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ અને ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. જેમ આપણે ઉપર કીધું કે કંપનીનો નફો વધે તો વધુ ડિવિડન્ડ મળે, કંપનીનો નફો ઘટે તો ઓછું ડિવિડન્ડ મળે, અને કંપનીને નફો જ ન થાય તો ડિવિડન્ડ મળતું જ નથી. આ એક યાદ રાખજો ખાસ. ચલો મતાધિકાર, કે સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. કે ધારો કે સામાન્ય સભા થઈ, મેં કીધું એમ તમે એમાં જઈ પણ શકો છો, મતદાન પણ કરી શકો છો, અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર પણ તમે કરી શકો છો. તમે ધારો કે 10 શેર ખરીદ્યા છે તો તમે 10 મત આપી શકો. શેર દીઠ મત આપવાનો અધિકાર. તમે 100 શેર ખરીદ્યા છે તો 100 શેર આપવાનો અધિકાર છે. જેટલા શેર જેને જેને ખરીદ્યા એટલા મત એ આપી શકે છે. અને છેલ્લે કીધું છે શેરની નોંધણી, કે માન્ય શેર બજારમાં જ્યાં સરકારે પરમિશન આપેલી છે એવા માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે. જ્યાં સરકારે, સેબીએ, આરબીઆઈએ જે ગાઈડલાઇન્સ બહાર પાડેલી છે એ મુજબ જ તમે જો આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય. બજાર ભાવ જે ચાલતો હોય એ રીતે તમે મુક્ત રીતે શું કરી શકો છો, ખરીદ વેચાણ. પણ પહેલી એની નોંધણી કરવામાં આવી હોય તો જ. અને આ નોંધણી અંદર કીધું છે માન્ય શેર બજારમાં જ થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, આ 10 મુદ્દાનું અંદરનું સમજાવવાનું પૂરું થઈ ગયું. શાંતિથી 10 મુદ્દા વાંચી નાખો, અને આ ઉપરાંત આ 10 મુદ્દા વાંચો, મુદ્દાની અંદરનું વાંચી નાખો. હાલો પછી આગળ નવા પ્રશ્ન તરફ જોતા પેલા મુદ્દાને બોલવાના છે.
મુદ્દાની અંદરનું વાંચી નાખો. હું મુદ્દા એક પછી એક આગળ લેતો જાઉં છું, એટલે વાંચતા જજો. ચલો, વચાઈ ગયા હોય તો હવે આગળ જોઈએ.